ಶ್ರೀಮದ್ ಭಗವದ್ಗೀತಾ ಅಧ್ಯಾಯ ಶ್ಲೋಕ येषामर्थी काङ्क्षितन्नो राज्यं भोगाः सुखानि च त इमेद्वस्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च। हे श्री कृष्ण, હું આ રીતે ઉપાર્જિત વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી। એવા રાજ્ય, સુખો કે જીવનનો શું લાભ કે જેના માટે આ બધું આપણે ઝંખીએ છીએ, તેઓ સર્વ આપણી સમક્ષ યુદ્ધ માટે ગોઠવાયેલા છે। અહીં અર્જુન નિમ્ન કક્ષાની સંવેદનશીલતા પ્રદર્શિત કરી રહ્યો છે અને તેને આદર્શ માનીને ગૂંચવાઈ રહ્યો છે। દુન્યવી સંપત્તિ અને ભૌતિક સુખ સમૃદ્ધિ પ્રત્યેની ઉદાસીનતા એ પ્રશંસનીય આધ્યાત્મિક સદ્ગુણ છે, પરંતુ અર્જુન આધ્યાત્મિક લાગણી અનુભવી રહ્યો નથી। ઉલટું, તેનો ભ્રમ કરુણાના શબ્દોરૂપે છળ કરી રહ્યો છે। સદાચારી મનોભાવો આંતરિક સંવાદિતા, સંતોષ અને આત્માને સુખ પ્રદાન કરે છે। જો અર્જુનની કરુણા ગુણાતીત કક્ષાની હોત તો તેની આવી સંવેદનાઓને કારણે ઉન્નતિ થઈ હોત, પરંતુ તેના અનુભવો બિલકુલ વિપરીત છે। તે મન અને બુદ્ધિથી ખંડિત, કર્તવ્ય પાલન અંગે અસંતુષ્ટ તથા અંતઃકરણમાં પ્રગાઢ શોકની લાગણી અનુભવી રહ્યો છે। આ